क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યુદ્ધની આગ વચ્ચે હવે રશિયાએ મોટો દાવો કર્યો છે। કેન્સરની રસીની શોધ કર્યાનો રશિયાનો દાવો છે। 2025ની શરૂઆતમાં રશિયા કેન્સરની રસી છે તે લોન્ચ કરશે। રશિયાએ કેન્સર સામે mRNA રસી વિકસાવી છે। રશિયાના આરોગ્ય વિભાગે તેની સત્તાવાર જાહેરાત કરી છે। મે મહિનામાં 4 દર્દીઓમાં રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। રશિયા દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। એક દાવો કરવામાં આવ્યો છે। કેન્સરની રસીની શોધ કર્યાનો રશિયાએ દાવો કર્યો છે અને 2025ની શરૂઆતમાં જ રશિયા દ્વારા આ કેન્સરની રસી છે તે લોન્ચ કરવામાં આવશે। રશિયાએ કેન્સર સામે mRNA રસી વિકસાવી છે। રશિયાના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જો કે મે મહિનામાં 4 જેટલા દર્દીઓ છે તેમાં રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, રશિયા દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। કેન્સરની રસીની શોધ કર્યાનો દાવો કરાયો છે। શું વધુ આ માહિતી? જી વૈભવી, વાત કરવામાં તો આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન હોય છે। કેન્સરના કારણે કેટલાક દર્દીઓના સારવાર દરમિયાન મોત પણ થતા હોય છે। ત્યારે કહી શકાય કે જે રશિયા છે, રશિયાએ પોતાને કેન્સર માટેની રસી શોધી હોય તે પ્રમાણેનું અત્યારે સામે આવ્યું છે। કહી શકાય કે જે કેન્સરની mRNA નામની રસી છે તે રશિયાએ વિકસાવી છે। આ રસી અંગે પુતિન દ્વારા કહી શકાય જાહેરાત કરવામાં આવી તો 2024ની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે વહેલી તકે અમે કેન્સરથી બચવા માટેની જે રસી છે તે વિકસાવવા જઈ રહ્યા છે। ત્યારે અત્યારે કેન્સરથી બચવા માટેની જે mRNA રસી છે તે રશિયાએ વિકસાવી છે અને રશિયા દ્વારા આ રસી છે તે કેન્સરગ્રસ્ત જે દર્દીઓ છે તેમને નિઃશુલ્ક આપવામાં આવશે। કહી શકાય કે રશિયાના જે આરોગ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જે વડાએ આ સમગ્ર માહિતી આપી હતી અને 2025ની શરૂઆતના પહેલાં આ રસી વિકસાવવામાં આવશે અને રશિયામાં જે વધતા કેન્સરના દર્દીઓને લઈ આ રસીનું વિકસાવવાની જે છે તે નિર્ણય કરવામાં આવ્યો તો કહી શકાય કે મે મહિનાની અંદર આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। પરીક્ષણ બાદ સફળ પરીક્ષણ મળતાની સાથે રશિયા દ્વારા રસીની જાહેરાત કરવામાં આવી હતી અને રસી 2025ની શરૂઆતની અંદર લોન્ચ કરવામાં આવશે। સમગ્ર જે રશિયાના કેન્સરગ્રસ્ત દર્દીઓ છે તેને આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે। જી, આભાર જય તમામ જાણકારી માટે।